વાયનાડમાં ભૂસ્ખલનથી તબાહી, 100થી વધુના મૃત્યુ, 116 લોકો ઘાયલ અને 400થી વધુ લોકો લાપતા। 4 ગામ હતા નહોતા થઈ ગયા। સેનાને બચાવની કામગીરી હાથ ધરવી પડી। તો કુલ્લુમાં વાદળ ફાટતા પુલ, દુકાનો નષ્ટ થઈ ગઈ, હોટલોમાં પાણી ભરાઈ ગયા। તો કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયું હતું, જેમાં 100થી વધુના મૃત્યુ થયા હતા, 116થી વધુ ઘાયલ થયા હતા અને 400થી વધુ લાપતા થયા હોવાના સમાચાર મળી રહ્યા છે। તો આ ભૂસ્ખલનની અંદર વાયનાડના 4 ગામો ધોવાઈ ગયા હતા। આ 4 ગામડા જળમગ્ન બની ગયા હતા, જેના કારણે સેના બોલાવવી પડી હતી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભૂસ્ખલનમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી। એમણે 2 લાખ તથા ઘાયલોને 50,000ની સહાયની ઘોષણા પણ કરી હતી। તો ત્યારબાદ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સરકારને મદદ કરવા માટેની અપીલ કરી હતી અને વાયનાડના રાહુલ ગાંધી આવતીકાલે અસરગ્રસ્તોની મુલાકાતે જવાના છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। ત્યારબાદ બીજી તરફ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ વાદળ ફાટતા પુલ, દુકાનો વહી ગયા હતા, હોટલોમાં જળ કાટમાળનો ભરાવો થયો હતો। તે ઉપરાંત સફરજનના બગીચાઓ પણ ભારે તારાજી સર્જાઈ હતી। તો અંજની નાળામાં પાણી ભરાઈ જવાને કારણે સ્તર વધતા લેહ તરફનો માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો। તો હાલમાં મીડિયા દ્વારા અહેવાલ મળી રહ્યા છે તે અનુસાર વાયનાડમાં મોડી રાત્રે સર્જાયેલા ભૂસ્ખલનની ઘટનામાં વાયનાડના 4 ગામો સંપૂર્ણ ધોવાઈ ગયા હતા। 4 ગામોમાં સૌથી વધારે નુકસાન થયું હતું, જેમાં મુડક્કઈ, ચુરલમાલા, અટ્ટામાલા અને નૂલપુજા આ 4 ગામો સૌથી વધારે અસરગ્રસ્ત જોવા મળ્યા હતા। જેમાં મડક્કઈમાં સૌથી વધારે નુકસાન થયું હતું, જેને કારણે બચાવ દળની ટુકડી ત્યાં પહોંચી શકી ન હતી અને ફસાયેલા 150 વ્યક્તિઓને બચાવવા માટે આ ટુકડીને પગપાળા ત્યાં પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। ત્યારબાદ અન્યત્ર જગ્યાએ SDRF અને NDRFની ટીમો પહોંચી ગઈ હતી અને કન્નૂરથી આર્મીના 225 જવાનને વાયનાડ મોકલવામાં આવ્યા હતા। તો ત્યારબાદ આજે વાયનાડમાં દુર્ઘટના બની તેની આપવીતી પણ લોકોએ જણાવી હતી અને કહ્યું હતું કે અમે ઘરમાં સૂતા હતા ત્યારે ધડાકાભેર અવાજ થયો હતો અને મોટા મોટા પથ્થરો, ઝાડ અમારા ઘરની છત ઉપર પડી રહ્યા હતા, એવું વાયનાડમાં જે બચી ગયેલા લોકો હતા તેમને પોતાની આપવીતી વ્યક્ત કરી હતી। અને આ ભૂસ્ખલનની અંદર બચી ગયેલા પીડિત વડીલોએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે ઘણા બધા ઘરોમાં સૂતા હતા ત્યારે સર્જાયેલી આ કુદરતી આફતના કારણે ઘણા બધા ઘરો તણાઈ ગયા છે, જેમાં સેંકડો લોકોના જીવ ગુમાવ્યા છે અને ઘણા બધા લોકો લાપતા થયા હોવાના હાલમાં સમાચાર મળી રહ્યા છે। તો વાયનાડમાં જે ભૂસ્ખલનની તબાહી મચી છે તેમાં 100થી વધારેના મૃત્યુ થયા છે, 116 લોકો ઘાયલ થયા છે અને 400થી વધારે લોકો લાપતા થયા હોવાના હાલમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ધન્યવાદ દર્શક મિત્રો।